આ વિદ્યા બાપડી સોળી હારી હ કે નેહાડ જતી રહેશે અને આ છોકરો લ્યો ને રખડે આખો દાડો ભાઈબંધ હંગાતી ફરસ 1 રૂપિયાની મજૂરી પણ કરતો નહીં અને આવું રખડે અને પાછા આવશી હમણાં બપોર થાહી એકી માર વાત્યું શું રોધા માં આજ તો ખાવા જ નહીં આલું અમારી સોળી નેહાડથી આવતી છે મારી સોળી ઓલે રોધવા દે આવી ઈવન તો ખાવા જ નહીં આલું જો વાર કોમી બે કરવા સાથ ખરાબ બપોરે ખો જતા જો જવું જોઈ ના જોઈ તો કોઈ નહીં રખડી ખાઈ પણ આ ઘરમાં નહીં બેહવા દેવાય પણ અને મારી સોળી આવતી છે મને રોધવા દે મારી વેમ્પણીઓ દશામાનું વ્રત લોહી મારે પણ લેવું પણ મારી બા નહીં મોને તો ગમે તે કરીને મારી બાને મનાવી હવે મને જવા દો ઘરે ખાવાનું થઈ ગયું હોય ને વિદ્યા બેઠા હજી મારા આવી નહીં હવે જાણા હશે ટાઈમ તો થઈ ગયો હોય અને હજી ને હાથથી આવી નહીં થોડી કેટલા જઈ છે આવી બેટા હા મારે પણ મારી બેમ્પણી બધી જ દશામાન વ્રત લોહી પણ મારે લેવું હોય પણ બેટા વરત તો તાર લેવું હોય પણ માર પાસે હાલ પૈસા નહીં જો તાર લુગડો લાવવો પડે દશામાનું બધો સામાન લાવવો પડે હું સમય લઈ આલું આ તાર ભાઈ રહ્યો ને આખો દાડો રખડાઈને ભાઈ બંધ હંગાતી રખડવા જતો રહ્યો કઈનો હવારોનો હજી નહીં આવ્યો જે જ ના લેવરાવું તને વરત કે બા મારે લેવું જો હા તને દશામાન વરત તો હું લેવરાયો પણ તાર ભાઈ હવારોનો જો હજી આવ્યો નહીં આજ તો ખાવાય નહીં આલું ઘરમાં નહીં પહેવા દેવો જાણે પૈસા ઘરમાં લઈને આવે ને તાણીને ખાવા આલું તો સુધી ને આલું જ નહીં ખાવા ઘરમાં જ નહીં પહેવા દેવું હા તું રોય ને હેડ હું તને વરત લેવરાયો હો પૈસા ગમે તે લઈને આવે આજ હમણાં હું એને હાલત કોમ તગડું તું જો વારું આ બાજુ ઘેરા જ બા કોઈ રોધ્યું ઓવર વાત્યું હો જા જઈને ખાઈ લે હો હા આ તો પેલો નહીં હાલું તું તરાઈને ખાઈને બેસ હો કીધું હમણાં એ હાલ જ આવશી પણ આજ તો નહીં પહેવા દેવા જાણે પૈસા લઈને આવે તાણ જ ખાવા આલું તો સુધી આલું નહીં આજ જો વારું આ જીવન પહેવા દઉં છું કર્મ એ તું ખાઈ લે અલ્યા તારી મા બાને તું મનાઈ લીધી હવે તો મારા દશામાન વ્રત લેવું મારા બાએ પૈસા મંગાયા હી મારા શેઠને જો પૈસા કીધું શેઠકી 2 દાડા પછી પૈસા આલું કે આટલું કામ પટી જાય પછી પૈસા આલું હવે ઘેર જાઉં એટલે મા બા એમ કહે છે તું રખડવા જતો રે હ છોકરા તું આખો રખડ કરો હ કોમ ધંધો કરતું નહીં હવે બાને જો ખબર હે કે છોકરો તરક જેવો મથો હ ઘેર જાઉં એટલે બોલ કરશે એમ કહે તું રખડવા જાય હે આટલું કામ કરું હું કોઈ નહીં ન શેઠને કીધું પૈસાનું એને એમ કીધું કે 2 દાડા પછી પૈસા મળશે આટલું પડશે એટલું એમાં શું કરું હવે ટાઈમ થઈ ગયો ઘેર જવાનો લાય હવે મને ઘેર જવા દે ટિફિન તો પડ્યું હા ટિફિન લઈને ઘેર જવું મને ઘેર જવા દે હવે કાલ શાંતિથી આવું શેઠ તો જે છે બહાર 2 દાડા સુધી પૈસા નહીં આલી હવે મા બાને શું કહું મા બા તો એમ જ કહે છે છોકરા તું રખડવા જાય લે ગમે તે કંઈ મા બાને ફોલાવું તારે મને ઘેર જવા દે રખડવા જતો બા અમે હું રખડવા જ લા શકતા જાણી વધારે રખડવા કરતા હોય ગરમીના કેવા કામ કરતા તો રખડવાનું વિચારો તમે હું લઈને આયા છે ને પૈસા શેઠ ભાઈ બહાર જાય બેડારી હો કોનું પીધું નહીં વાતો કશું
સાચી વાત હો. ખાવાનું કરી બાલી ના કેમ તમે તો ટિફિન કરી આવજો ખાઈને આયા છો તમે ભૂખ લાગી હો. નહીં કશું ખાવાનું અતારી અંદર બટેકા શાક હતું ભાવતું જ નતું અંદર હું એ તો હોય કે ના હોય મારે શું જોવાનું મેં તો હવામાં ટિફિન કરી આવ્યું તું અને અત્યારે હવે જો પાછા તે પૈસા લઈને આવો આ છોડીને ભરત લેવાના હળો શેઠ બહાર ગયા છે બે દાવાથી એ ગમે તે પાછી લઈને આવો ટિફિન દેલો હોય કણ અને એને પછી પાછા જો હળો રોજ બકાના ધંધા જ છે બીજું કશું નહીં અરે આ તારે આ ગરમીના કામ કરીને આવીએ છીએ તોય ઓન કોઈ ખબર જ નહીં પડતી તોય બોલ બોલ કરતા હોય કે રખડવા જોઈએ રખડવા જોઈએ શેઠ તો બે દાવાથી બહાર ગયા તો લાવવા પૈસા બહાર ગયા બે દાવાથી ગમે તે ભાઈ ઉછીના લઈ આવો અને બધું લાવવાનું છે હળો એ લુગડો લાવવાના હજી વરત જ લેવાનું હોય ને તાર આઈ ને હાથી તારની બા મારા વારત લેવું બા મારા વારત લેવું ગળત કરતી નહીં લઈને જ આવજો ને ઘરમાં નહીં પહેરવા દઉં તો હું ખાવાનું પરિવાર શું કામ ના નહીં પૈસા લઈને આવો બસ ઘરમાં બેસજો ખાવા જો હળો રખડી રખડી પાછું આપો ઈકન ટિફિન ખાઈ જાવ અને ક્યારે ખાવું હોય હા કોમી ગયા તા ઈકન જો આવા ખોરશી પાછું ફેર હાલવું જ નહીં ના તો પૈસા લાવે તો જ બેહવા દેવાના તો સુધી ઘરમાં બેહવા નહીં દેવા શું કીધું એ કાળુ કાકા શું કરો હા અરે હું વાત કરી માં ડોસીની નહીં ચાલ લેવા જ નહીં આવતી તમારા દોશી ચાલ લેવા નહીં આવતી એમ તમે ઓય વાત કહું ઓય વાત કહું આ કાળુ કાકા પૈસા પડ્યા હી પૈસા પડે હોય તો આટલી કલાક હું 4 વાગતો હોય બજારમાં ગોટા ના ખાતો હોય એ વાત સાચી કાળુ કાકા તમારી પૈસા પડ્યા હોય તો તમે ગોટા જ ખાતા હોય ના દોશી જોઈએ તમારી ઈ ઘેર હો છે તો હાલો કે યાર નહીં ખાજો તમારા દોશીના સ્વાગન હા ડોસી ના ફે સાચું કહો હા ચૂકો મને કોણ પૈસા આવશે ઓછીના મારા બુનના દશામાં વરસ લે આવું હ ને મારી માં મને ઘરમાં પહેવા જ દેતી નહીં હું શું કરું કાળુ કાકા હવે જો આગળ જાઉં તમે પૈસા લેવા અમિત કાકાની હોય તો આવતી હા અમીર કાકાને હું ભૂલી જ જતો ભાઈ અમીર કાકા જોડે જવું પડશે ને મારા પૈસા લેવા પડશે નહીં તો મારી માં મને ઘરમાં જ નહીં પહેવા દેતી હું અહીં મારા શેઠ જ્યાં બહાર હવે હું ચોક્કસ પૈસા લેવા જઉં કાળુ કાકા સાચું કે નહીં પડે તમારા જોડે હા ચૂકો સારું સારું તમે ચાલ લો ને તો તમારા દોશી આવશે તો ધોઈ નાખશે હા હું જાઉં ચાલો ચાલ તેમ કપચી નહીં નાખવાની મેં તો તને કીધું કે કપચી નાખવા આવજે તે નહીં નાખી મેં તો પૈસા આપ્યા તો તું કપચી નાખવાની વાત કરી હા તો આજે આપજે આવજે કપચી નાખવા થોડું મોડું આવશે ના ના હા એ તો આવજે કપચી નાખવા મોડા મોડા હું કોઈ નહીં દોડવાનું હા એ આપું પછી તારો કપચી ભાઈ તમને આવી કાકા એક મિનિટ આવી બે તમને આવી તને ખબર નહીં આ અમિત કાકુ કોને આખા પાટણમાં કોની પૈસા બાજી નહીં મેં તું આ મેં તને પૈસા આપ્યા તો તું ના પાડી હી તું હાથ દોડી આવજે મેં કદી ફોન ન કર્યો તું હાથ દોડી આવજે હા હું ફોન કાપું અરે હું દીવજાન હોવી હું વાત કરું અમીર કાકા હવે મારા બુનના દશામાના વરત લેવાના હી અને મારા જોડે પૈસા હી નહીં ને હું નોકરી કરું હું ઈકણ શેઠ બહાર જઈ આવી હવે હું પૈસા જોડે લાવું ને મારી માં મને ઘરમાં પહેવા દેતી નહીં અમીર કાકા એવું કરું હવે તું ચિંતા ન કર તો તને હજી વાતે તો પૈસા નહીં દેવા પૈસે તું આ જગ્યા ઉપર આવી જાજે હું તને જરૂર પૈસા આપે હું કદી તને પૈસા ની ના નહીં પાડું અમીર કાકા તમે એવી વાત કરતા હોય તો તમારા જેવા ભગવાન નહીં હું કહું મારા શેઠ બહાર ગયા હી હું પૈસા હી નહીં હું કાળુ કાકાને જોઈ જોતો કાળુ કાકો કે મારા પૈસા હોય તો મૂઠ ગોટા ખાવા ના જોત એમ કહેતા હતા એ કાળુ કાકો ને ડોશી આગળ કોઈ હેતું નહીં કાળુ કાકો હું તને પૈસા આપી વાત સાચી અમીર કાકા એવું કશું કહો હા હું
સારું અમી કાકા તમારા જ્યાં ભગવાન નહીં હો હું જાઉં. સારું અમી કાકા તમે આ ગરીબની સેવા બહુ કરી હો. ભગવાન તમને સારું કરો. બધું સેટિંગ થઈ ગયું હો. હાય તમે ફટાફટ જોવા આવી દો. હારું હેડો. આવી કાલ બોલતો તો બે કાળુ કાકા જોઈ તો પૈસા તો વધારે પણ બે કાળુ કાકા તમે બે આવીને મને ના આપ્યા પૈસા. હા આ એમ બે ડોશી આગળ કોઈ હેતું નહીં કે નહીં આપ્યા હોય. જો ગરીબ દેખાય છે એટલે આ બાંગો સેવા કઈ છે જ સેવા. અમિત કાકે પૈસા આલ્યા ભગવાન યાને સારું કરો. હવે મારા બુન માં ઘેર વાટ જોઈ રહી છે એ મને જવા દે. બાજુ ગયા ઈ ઘરમાં દે. આ બાલે ભૂખ લાગી ખાવા આલકી. આ પેટમાં તો ઉંદેરા બોલી. બોલો જઈ તું કા રખડવા જતા રહો નહીં ખબર પડતી. તો આખા રખડવા ગયો તો કોમે ગયો તો રોજ ટિફિન કરી આલે તો રોજ રખડીને પાછા આવે છે. આ શેર બહાર ગયા તો શું કરું તને. શેઠ તો બાદ જોઈ લાયા પૈસા કે નહીં લાયા. હું કાળુ કાકા જોડે ગયો તો હા કાળુ કાકા કે મારે જો પૈસા હોય તો હું ગોટા ખાવા ના જો બજારમાં એટલે એને કે ના હાલે કે મારા ડોશી આગળ કોઈ હેરતું જ નહીં હું હાલું એને એમ કીધું. મારો જોવાનું માર તો પૈસા જોવી. પછી હું જોયો તો નહીં અમિત કાકો બિલ્ડર ઓવા એને જોડે જોયો એને પૈસા હાલે પૈસા આલ્યા ઈ ઓવા એ મોણસ છે એક નંબર મોણસ છે. આ અમિત કાકા ને પછી બિલ્ડર ને પૈસા પાછા આલ દેજો. ગરીબની સેવા કરી સેવા કરી ઓવા હારું ઈમે કીધું કે ધીરે તાર જરૂર પડે તો મને ફોન કરજે. હા હારું હારું તાણ આવી તું ખાઈ રે. હા અને જીએ પાટણ બે જણ ખાવાનું બનાવ્યું બટાકા નહીં બનાવ્યા. ના બટાકા નહીં બનાવ્યા. ટિફિન માં બટાકા હતો. આ તો બટાકા નહીં બનાવ્યા અસલ બનાવી હો કે છોકરો આશે ને પૈસા લઈ દેખી. એ બાવ હેડો ભાઈ પૈસા લઈને આપણે પાટણ જઈએ. પાટણ જવું હે ઓવા લેવાડો તા અરવિંદ તો કઈ લે ને અમે જઈને આવો પાટણ હો. એ આવો લેવાડો તા દશામાં ચોટડી લાવશે અને બધું લાવશો પૂજા ને એવું બધું એ હો વડો આવી કોક સાધન મળે તો જીએ હટ વિદ્યા તારો ભાઈ સાચો હતો અને આપણે જુઠ્ઠો પડ્યા નહીં. એને ગમે તે કર્યું પણ તને પૈસા લાવીને આલ્યા આપણને સારું ના કહેવાય. શેઠ નતા તોય પેલું વિદ્યા બેટા અમિત કાકો હારા ના કહેવાય બિલ્ડર કે ગરીબાની સેવા કરી. એમ કહેતા હતા તાર ભાઈને કે અડધી રાતી જરૂર પડે ને તો મને ફોન કરજે. કઈ ના હારા કહેવાય. લેહાડે પાટણ જી આવીએ સાધન તો નહીં મળે પેણ સુધી હેડ તો જઈએ અને આગળ કોઈ રિક્ષા બિક્ષા આવશે ને તો બેસી જાઉં હો. હડો તાર હેડ બેટા તને શોટડી લઈ આલું ને એ વાતની તાર ખમ્મન મજા થઈ જાય હો. હાર હેડો આ મારું 500 પાટણ હા.